રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં વરસાદ વરસ્યો છે। ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। ઉપલેટાના કુઢેજ, ભીમોરા, તલંગાણા સહિતના ગામોમાં અત્યારે વરસાદી ઝાપટું। ઉપલેટાના તલંગાણામાં સરેરાશ 4 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદથી હોકળાઓ અને નદીઓ અત્યારે બે કાંઠે થઈ છે। તો ઉપલેટા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા નિલેશ મારું ફોન લાઈનથી જોડાયા છે। નિલેશ, અત્યારે ઉપલેટાના કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ, શું વધુ વિગત? જે ચોક્કસથી જણાવી દઉં કે જે રીતે ભર ઉનાળામાં છે તે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપરાંત ઉપલેટા વિસ્તારમાં છે તે ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે। કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઉપલેટાના કટલેરી બજાર, દ્વારકાધીશ સોસાયટી, ભાદર ચોક, સ્વામિનારાયણ સોસાયટી સહિત વિસ્તારોમાં છે તે ભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ઉપલેટાના જો ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ડુમિયાણી, કુંઢેજ, વાડલા, સેવંતરા, તલંગણા સહિત ગ્રામ્ય વિસ્તારમાં છે તે ભારે વરસાદ વરસી રહ્યો છે। તલંગણામાં તો ભારે વરસાદને કારણે છે તે નદી અને હોકળામાં છે તે પૂર આવી ચૂક્યા છે। ત્યારે ખેડૂત છે તે અત્યારે ચિંતામાં મુકાઈ ગયો છે। જી નિલેશ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો રાજકોટના ઉપલેટા ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં ધોધમાર વરસાદ પડ્યો છે, તો આ તરફ પોરબંદરથી સમાચાર કે પોરબંદરમાં પણ જોરદાર વરસાદ વરસ્યો છે। પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાં કમોસમી વરસાદ, કુતિયાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। કુતિયાણા તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો બરડા પંથકમાં પણ બપોર બાદ એકાએક ધોધમાર વરસાદ, હનુમાનગઢ, બિલેશ્વર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। તો કુતિયાણા તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। આ સાથે બરડા પંથકમાં પણ એકાએક બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને કમોસમી વરસાદ ખાબક્યો। તો કચ્છથી સમાચાર, કચ્છના સામખિયાળી પંથકમાં પણ કમોસમી વરસાદ, સામખિયાળી અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાનની ભીતિ છે। કચ્છના આ દ્રશ્યો કે જ્યાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદને કારણે જનજીવન ઉપર વ્યાપક અસર જોવા મળી છે। તો ખાસ કરી અને કચ્છની કેરી કે જે જગવિખ્યાત છે, તે કેરીના પાકને અત્યારે આ વરસાદ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડશે, કારણ કે છેલ્લા ઘણા દિવસથી કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે। ત્યારે કચ્છના સામખિયાળીના આસપાસના વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે। તો આ જ સ્થિતિ અમરેલીમાં પણ છે। અમરેલી જિલ્લાના વડિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ, વડિયા, મોરવાડા, બરવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે। ખાસ કરી બાવળ, ખીજડીયા, સાથરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ, સતત વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। તો અમરેલીના દ્રશ્યો છે કે જ્યાં કમોસમી વરસાદ યથાવત જોવા મળ્યો છે। આગળ વાત કરીએ સાબરકાંઠાની, સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। સાબરકાંઠામાં પણ પવનની તીવ્રતાની સાથે કમોસમી વરસાદ વરસ્યો છે। પવનની ગતિ પણ અહીં વધુ નોંધાય છે અને આ સાથે કમોસમી વરસાદ વરસતાની સાથે જનજીવન પર વ્યાપક અસર પહોંચી છે। પવનની તીવ્રતા વધુ હોવાને કારણે પણ વાહન ચાલકો, રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। તો સાબરકાંઠા જિલ્લાના આ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો। ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા તાલુકામાં પવન સાથે વરસ્યો છે કમોસમી વરસાદ। કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। તો વરસાદની તીવ્રતા પણ ખૂબ વધારે જોવા મળી છે। આકાશમાંથી સાંબેલાધાર વરસાદ ભર વૈશાખે વરસ્યો છે। જાણે અષાઢી માહોલ હોય તે પ્રકારનો અત્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ છે। ત્યારે સાબરકાંઠાના આ દ્રશ્યો કે જ્યાં અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની પણ સમસ્યા। તો જૂનાગઢથી સમાચાર, જૂનાગઢ શહેરમાં પણ ખાબક્યો છે બરબાદીનો વરસાદ। ગાંધીગ્રામ, આઝાદ ચોક, વણઝારી ચોક સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ। ચીતાખાના, દિવાન ચોક, કાળવા ચોક વિસ્તારમાં કમોસમી વરસાદે માજા મૂકી છે। તો જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં પણ કમોસમી વરસાદે હાલ માજા મૂકી છે। ત્યારે જૂનાગઢ શહેરમાં પણ વત્તા ઓછા અંશે કમોસમી વરસાદ નોંધાયો છે। તો આ સ્થિતિ અરવલ્લીમાં પણ, અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં કમોસમી વરસાદ, ભિલોડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે। લીલછા, ઝુમસર, સુનસર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે।
તો વરસાદની તીવ્રતા વધુ હોવાને કારણે ખેતર બહાર પાણી નીકળી ગયા છે અને હાલ વરસાદની તીવ્રતા પણ વધુ છે. અરવલ્લીના દ્રશ્યો છે. અરવલ્લીના ભિલોડા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ભિલોડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે ભર ચોમાસા જેવો માહોલ ઉનાળામાં જોવા મળી રહ્યો છે. લીલછા, જુમસર, સુનસર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે.